ગરબાડાના સિમલિયા બુસર્ગ ગામે રહેતા અમિત પરમાર બાઇકને લઈ જઈ રહ્યો હતો। તે દરમિયાન ગોરચંદ બારિયા, આશિક બારિયા, દિલીપ બારિયા, રમણ બારિયા તેને રસ્તામાં રોકીને ગળદાપાટુનો માર મારી બાઇક પર બેસાડી ગામમાં આવેલ સ્મશાન તરફ લઈ ગયા હતા। પટ્ટા વડે તેમજ ધારિયા વડે વધુ માર મારવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। કોલેજથી દિવાળી વેકેશન પર હતા। પછી પહેલાં મને મૂકવા હતેલો ગાંગેડી પેટ્રોલ પંપ પર મને છોડ્યો। અહીંથી નીરોજ સંગોડ અને જયદીપ પરમાર મને લઈને આવ્યા। આર1 ગાડી હું પોતે ચલાવતો હતો। રિલાયન્સથી સિમરિયા રોડ પર આરસીસી પર વળાંકમાં મને નયન બારિયાએ ગાડી પલ્સર ઠોકી। એને ચાલુ ગાડીમાં ફોન કરતાં એના પપ્પા બીજા અન્ય લોકો આવ્યા, જેનું નામ મને યાદ નથી। એમને મને મારી રોડ પર ખસેડ્યો, માથા પર અને ત્યાં પટ્ટી પણ માર્યો। પછી ત્યાં ગોરસનભાઈ મારું ગરદન બી દબાવ્યું। એના પછી જયદીપ પરમાર અને નીરોજે છોડ્યા। એના પછી તેને મને ત્યાં મારી અને ત્યાંથી ઉઠાવી લીધો। અને પછી રસ્તામાં બી મારી અને ભીલોઈ શમશાનમાં લઈ ગયા। ત્યાં લઈ જાય અને મને ચાલુ ગાડીએ ફેંકી દીધો। પછી મારામારી કરી બધાએ, નયને બધાને કોલ કર્યો। એના પછી દિલીપભાઈ, ગોરચંદ હતા, એના પછી રમણભાઈ, દિલીપભાઈ એ આવ્યા। બીજા આવ્યા, એમના આશિક બારે ડ્યુક ગાડી લઈને આવ્યો। એમનો અહીં પટ્ટે માર્યો મને મોઢાના ભાગ પર બધે, અને ચાલુ ગાડીમાં પલ્સર ગાડીમાં હાથ નાખીને ભાંગી દીધો।